નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। રાજ્યમાં પેટ્રોલ ડીઝલ અંગે ફેલાતી અફવાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી। તેમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઈંધણના હાલના જથ્થા અને સપ્લાયની સમીક્ષા કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર નિયમિત રીતે પેટ્રોલ અને ડીઝલ મળી રહ્યું છે અને સપ્લાય વ્યવસ્થા સંપૂર્ણપણે સુચારુ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ મામલે સતત નજર રાખી રહ્યા છે અને દર 2 દિવસે રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે। જો ક્યાંય ટેકનિકલ અથવા અન્ય કોઈ સમસ્યા ઊભી થાય તો તાત્કાલિક કાર્યવાહી કરીને તેનો ઉકેલ લાવવામાં આવશે। નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી કે સોશિયલ મીડિયામાં ફેલાતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં। રાજ્યનું તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્યમાં ઈંધણની કોઈ તંગી નથી, તેથી લોકો સંગ્રહખોરી કે પેનિક બાઇંગથી દૂર રહે અને શાંતિ જાળવે। તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને 2 હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય અને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ, કોઈ બી પ્રકારની જાણકારી વગર સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનું રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે। આભાર। ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી। બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે। તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી। જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે।